ધુમિયાણીની બાજુમાં નાનું એવું નેહડું રબારીનું, બપોરનું ટાણું. એક બેન ધાંગડી આવીને ફડકારો કર્યો, રાજીબેન શું કરો છો? કે હજી તો કામ બાકી છે, મહેમાન આવ્યા હતા, કામ બાકી છે, હજી નાવાનું બાકી છે. કે તમને સમાચાર મળ્યા? શું? કે બાજુના નેહડામાં પરબથી ગંગામાં પધાર્યા છે. પરબથી ગંગામાં આવ્યા છે. અરે બેન મારે તો હજી ઘણું કામ બાકી છે. કે તો એક કામ કરો ની, તમે ભલે મોડા આવો પણ આ દીકરો દૂધો છે ને એને કોણ લઈ જાય? આંખથી સુરદાસ હતા, પ્રજ્ઞચક્ષુ હતા, 18 વર્ષ જેવી ઉંમર થઈ ગઈ હતી. એક તો નાનપણમાં માની છત્રછાયા ગુમાવી દીધી હતી, અને તો જેણે ગુમાવીને એને ખબર હોય. હજી વર 2 વર્ષની ઉંમર નહોતી કે માની છત્રછાયા વહી ગઈ હતી. પછી કાકીને માં બનાવીને જીવતા હતા. એક કામ કરો ની, મારા દૂધાને લઈ જાઓ, હું આગળ કામ બતાવી સ્નાન કરીને પછી આવું છું. અને સાહેબ આ દેશની શક્તિ એ રબારી દીકરી આંગળી પકડી અને કીધું હાલ ભાઈ. ધીરા ડગલા દીધા. જે નેહડામાં ગંગામાં બેઠા છે ત્યાં આવીને માતાજીને પગે લાગ્યા. કીધું માં આ દીકરાની માથે હાથ મૂકો ને. પણ તા તો ગંગામાં એ જોયું પણ ખડખડાટ માતાજી દાંત મેળા કાઢવા. અરે રે આવ્યો માં હું આવ્યો? માં દીકરાને નથી દેખાતું. કે તમને કોઈને નથી દેખાતું, આ તો દુનિયાને દેખતો કરે એવો આ આત્મો મારી સામે આવ્યો છે. જગતને દેખાડી જેવો આત્મો આવ્યો. માથે હાથ ફેરવો, મારો બાપ, મારો વિહામો મારી પાસે વી આવી. બોલ બેટા સતદેવીદાસ. માં અમરદેવીદાસ. લાવો ધૂપિયું લાવો ને કરીને માએ લોબાન કર્યો. પણ લોબાનનો એટલો બધો ધુવાડો થયો કોઈને ખબર ના પડી. બધાય પોતપોતાની આંખું મેળા ચોડવા. એમ 18 વર્ષનો દૂધો છે, આંખું મેળું ચોડવા. ધીરે આંખું ચોડતા આમ કર્યું ને, તા તો પહેલા વેલા ભગવાન સૂર્યનારાયણના દર્શન થયા હોય ને. આંખ ખુલી, અંદર સૂર્ય પ્રગટ થયો. બાપા અંદર સૂર્ય પ્રગટ થયો. ગુરુ છે ને અંદર પ્રગટ કરી દે. પછી આમ જોયું, પગમાં પડી, આંખમાંથી દડ આંખડા મીઠા આવા. અરે બાપા રોવાનું ટાણું અટાણ સુધી હતું, હવે રોવાનું બંધ કરી દે મારા બાપ. હવે રોવાની જરૂર નથી તારા દીકરા. તારે તો જગતના આહુડા લુવાના છે, તારે દુનિયાના આહુડા લુવાના છે. કે માં મારો જન્મ થયો ત્યાંથી હું પ્રજ્ઞચક્ષુ હતો, મેં મારી માને નથી જોઈ. તમને જોઈને મને મારી માં યાદ આવી ને એટલે મારાથી રોવાઈ જાય છે. મને મારી જનેતા દેખાય છે. માં હવે આ કૃપા કરીને જો મને દેખતો કર્યો હોય તો હજી એક કૃપા કરી દે એમ કરીને હાથ જોડ્યો સાહેબ. જોજો આ દેશને સંત ક્યારે મળે છે એની વાત કરું. હાથ જોડ્યો, મારી એક કૃપા કરી દે. તો બોલ બેટા, માં મને તારી હારે લઈ જા. ની મારે આ સંસારમાં નથી રહેવું, મારે તારી હારે આવવું છે. અને મનોમન જે જગ્યાએ રાજી કાકી એના હતા એને મનોમન પ્રાર્થના કરેલી કે હે પરબની માં, હે પ્રભુની જગદંબા, જો મારા દીકરાને તું આખું આપ ને તો અમે તને ધરી દેવું. ન્યા માનતા થાવી. અને આયા માએ પ્રમાણ આપ્યું કે તારો પરિવાર તો રાજી છે. કે માં અટાણ સુધી મને દોરવામાં મારો પરિવાર હતો, હવે તું દોરી લે. પરિવારને બોલાવ્યા. ઘડીક આના થઈને કીધું બેટા હાલતા થયા સાહેબ. પણ જાણે એમ કહેવાય છે કે ઈ વર્ષો જૂની કેદમાં કેદી પુરાઈને બેઠો હોય અને એમાં એને રજા મળે ને જેટલો આનંદ આવે ને એટલો આજે દુધાનો આનંદ આવતો હતો. મને મને ભાવસાગરની જેલમાંથી મારી માએ મને બહાર કાઢ્યો. એમ કરીને હાલતા થયા, પરબ લઈ આવ્યા. પછી કીધું બેટા સંતોની હારે રહેવું અઘરું છો. આ તો ચેટેથી દર્શન આ ડુંગર જેવા હોય, એની પાસે રહીને તો પાટાઈ ખાવા પડે. ડુંગર ચેટેથી જ રળિયામણું ત્યાં જાય તો ખબર પડે. એમ સંતો છે ને બેટા અહીંયા રહેવું અઘરું બહુ છે. એમાં તું જે કઈ વાતની કબૂલ છે કે તો જો સામે રહી જોડી લઈ લે કાંધે. સાહેબ એ કાંધે જોડી લઈ અને એક નહીં 12 વર્ષ સુધી જોડી છે. એ 12 ઘાવ સુધીના પલા કાપી અને ટાઢા ટુકડા ભેગા કરી અને પરબના મુંડિયાને જમાડ્યા ને ઈ બાવલિયો એટલે આપણો સીતારામ બાપુ સાહેબ. ઈ આપણો સીતારામ બાપુ. માયને પભલો કહેતા. પછી એકવાર માએ કીધું બેટા આયા હવે તારું ભજન પાકી ગયું છે. ટકોરો મારી કીધું તારું ભજન પાકી ગયું છે બેટા.
હવે તારે જોડી ચેતવવાની જરૂર નથી. કે તો હવે મારા બાપ મારી તૈયારી થઈ ગઈ છે, હવે મારે વિદાય લેવાની તૈયારી થઈ ગઈ. માં હાથ જોડી કીધું, માં હું તારા વગર રહી નહીં શકું. કે પણ હું દેહ રૂપી જાઉં છું, શબ્દ રૂપી તો બ્રહ્માંડમાં હું વ્યાપક છું, તને વચન આપું છું. તું જ્યારે જ્યારે મને યાદ કરે ત્યારે તારી સામે આવીને ઊભી રહી. અને સાહેબ મહાપુરુષો એ શબ્દ રૂપી ઊભા છે આપણી સામે. ગુરુના એ શબ્દ છે ને વ્યાપક છે. સામે આવીને ઊભા રહી, બેટા તને વચન આપું છું. પછી માએ કીધું, પગલા એક કામ કરવાનું છે, બોલો માં, તમારો આદેશ જે હોય તે. સમર્પિત થઈ ગયેલા. બેટા હવે પરમની જવાબદારી તારે સંભાળવાની છે. પરમનો ગાદીપતિ તરીકે મારે તને ચાદર ઓઢાડીને પરમનો ગાદીપતિ તરીકે બેહાડવો. તમે જુઓ તો ખરા, તમે વિચારો, આજે ગાદીપતિ હાટુથી સાધુઓએ બંદૂક ઉપાડી સીપિયા મૂકી મૂકીનો. હા જોઈ છે ને આપણે સંતોની ભાષાની. આપણે કોઈ ખોઈ કરવા માટે નથી બેઠા, પણ ગાદીપતિ હાટુથી ડખા કેટલા થાય છે. અને હળવે એક દિન હાથ જોડો, માં શું બોલ્યા? કે બેટા તને પરમની ગાદીપતિ તરીકે બેહાડવો છે. માં થોડીક વાર ઉભા રહ્યો. એમ કરીને ગયા ગમાણની અંદર, કેમ કહેવાય છે જે જગ્યાએ ગાયું બાંધી હતી ત્યાં જઈ ગાયુંમાંથી ઈતરા વીણી વીણી વીણી, કૂતરામાંથી બંગાવું વીણી અને ખોબો ભર્યો. ખોબો ભરીને આવીને માની પાસે આમ ધર્યો. કે બેટા મેં તો તને ગાદીપતિનું કીધું, આ શું છે? કે માં જીવાય જ છે. કે એટલે તો આ જીવાય શું લઈ આવ્યો? કે માં બધા ગાદીપતિ જ છે. માએ કીધું શું કે બેટા? માં ગાદી માથે બેસી જાય ભજન ન કરે ને એને બીજે બહુ બંગા બનવાનો જ વારો આવે, એને પછી ઈતળા થવાનો જ વારો આવે. મારે ઈતળો નથી થવું, મારે બંગા નથી થવું, મારે ભજન કરવું છે. માં મારે ગાદીપતિ નથી થવું, મારે તો પરમનો હાવણો થઈને રહેવું છે. ઇતિહાસની વાત જો સાહેબ, 5 વાગે ઉઠીને આખા પરબને બાપુ વાળતા. 5 વાગે ઉઠીને આખા પરબને વાળે. આજે સાહેબ એક ઘર નથી વળાતો આપણાથી. આજે ઈ નથી થતું મારા તમારાથી. એને જગતના દુઃખને વાળી નાખ્યા ને એટલે એની સમાધિ હોય, એની ચેતનાવું હોય. જગતના દુઃખને વાળી નાખ્યા. એમ થાતા કીધું, માએ કીધું તો બેટા આ જગ્યાનું શું કરશું? પછી માં છે એ ચિંતામાં આવી ગયા. ભજન માને છૂટવા મળ્યું. જોજો શિષ્યની જવાબદારી હોય. કાયમ આપણે ન્યાય આવીને અરજ કરીએ, પણ કોક દીક આપણે જવાબદારી હોય ને. અમે સ્ટેજ માથે ચડી આમ પગે લાગીએ, હે માતાજી લાજ રાખીએ. એક દી માતાજી પ્રગટ થઈને કીધું કે અમે તો 20 વર્ષ રાખીએ, તમે કોક દીક રાખો. એમ સમાધિની લાજ આપણે રાખવી જોઈએ. હું સીતારામનો દીકરો છું ને, મારાથી અમુક કામ ન થાય એટલું યાદ આપણે રાખવું જોઈએ, કાયમી માટે યાદ રાખવું જોઈએ. કીધું બેટા માને ચિંતા જોઈને પડખે આવીને બાપુએ કીધું કે માં શેની ચિંતામાં છો? કે કાલ મારો દેહ છૂટી જાય તો પરબનું કોણ? પરબનું ગાદીપતિ કોણ? બેટા કે માં યાદ કરો, પાજોદમાં તમારા ગુરુભાઈ કે પ્રેમદાસ બાપુના એક શિષ્ય છે. હા બરાબર, પ્રેમદાસ બાપુનો એક શિષ્ય છે. બાપુ એવું કીધું માને, પ્રેમદાસ બાપુનો શિષ્ય છે. માં હું એને ઓળખું છું. અતિત સાધુનું દૂધ છે અને એને સેવલો કહે છે. એને લઈ આવી તો એ તો બેટા એ કામ તારે જ કરવું પડે. અને સાહેબ સેવાદા બાપુને લઈ આવ્યા હોય ને તો આપણા સીતારામ બાપુ એને પરબની જગ્યામાં લઈ આવ્યા છે. તમે જુઓ તો ખરા. કીધું માં આની માથે કળશ ઢોળી દે. તમે આજે તમે જુઓ, 2 વીઘા હાટુથી આપણે હામાં કુવાડિયું લઈ છે. તેથી પરબની ગાદી હોપી દીધી હતી બાપુએ. સાહેબ આવો સંત, એના સંત માટે આપણે જ્યારે ગાવા માટે બેહીને ત્યારે બાપા મને એક ગીત મારી લખેલી અને એમાં આહાડી બીજ આવી એટલે બાપાને આ શ્રદ્ધાંજલિ આપું તો કે આવી છે બીજ અહાડની રે, આવી છે બીજ અષાઢની રે. આવી છે બીજ અહાડની રે, અહાડની રે પરમના પીરની રે. આવી છે બીજ અષાઢની રે.
ઉજવાય છે એનું ઘણા મિત્રોને ખબર નહીં હોય ગીત શું કામ. જ્યારે ભજન કરી અને હાદુર પીર આવ્યા, ભજન કરતા કરતા જ્યારે હાદુર પીર આવ્યા, વેલા 4 વાગ્યાનો પરોઢનો સમય છે અને અમરમાની ઝૂંપડીની પાસે જોજો આ ગુરુની વાત, અને ગુરુની વાત કોઈ શંકા ન કરાય. આ વાત મારી મિલિયનો ઉપર ગઈ છે. પરમના સ્ટેજમાંથી ગયા વર્ષે બાપા મેં આ વાત કરેલી. જ્યારે 4 વાગે પરોઢના સમયે ભજન કરીને આવ્યા હાદુર પીર, અને આમ જે કાન માંડ્યો તો ઝીણી ઝીણી વાતો કરતો હતો અમરમાની ઝૂંપડીમાં. એવું સંભળાણું, ઝીણી ઝીણી વાતો થતી હતી. કાન દીધો એટલે વધારે ગુણ ગુણ સંભળાણું, શબ્દ નહોતો આવ્યો. અને શંકા થાય ને ત્યાં શબ્દ ન રહે, ત્યાંથી બાપા શબ્દ હટી જાય. અને શંકા ઊભી થઈ. તમે જોવો તો ખરા, ગુરુ છે ને ગુરુ, એ તો પૂર્ણ કૃપા હોય તો જ ભજન કરવા દે, નકર આટીએ નાખી દે બાપા. હાદુર પીર જેવાના આટીએ નાખ્યા. જેની હારે રહેવા વાળા, જેની હારે ભજન કરવા વાળા, વધારે કાન માંડ્યો એટલે વધારે સંભળાણું. પછી ઝૂંપડીની બાજુમાં જઈને દીવા દરવાજે કાન માંડ્યો, આ તો અંદર કોક વાતું કરે છે, આવું સંભળાણું. ટક ટક કર્યું, ઝૂંપડી ન ખુલી. જે ગુણગુણ થતું હતું બંધ થયું એટલે શંકા દ્રઢ થઈ. હાદુર પીરની શંકા દ્રઢ થઈ. હકીકતમાં આની ઝૂંપડીમાં કોક છે. અને કોણીની મચરકી મારી, દરવાજાને ખેડવી નાખ્યો. અંદર ગયા ને તો દીવાના પ્રકાશે જગદંબા બેઠા છે, મા અમરમાં બેઠા છે. પણ આ તો આપણા ફાફડા થઈ ગયેલા. ચારે બાજુ બેઠા જોવા, ક્યાંય ઝૂંપડીમાંથી સીંડું નથી, કોઈ નીકળી નથી શકે એમ, અંદર કોઈ છે નહીં. માની સામે જોઈને કીધું, બા કોની હારે વાતો કરતી હતી? કે બેટા ગોતી લે ને, આની અંદર જ છે. કે માં કોઈ દેખાતું તો નથી. કે ગોતી લે, આની અંદર જ છે, એની હારે જ વાતો કરું છું. પછી તો વ્યાકુળ થઈ ગયા એટલે બહાર નીકળી ગયા. ઝૂંપડીની બહાર નીકળ્યા હાદુર પીર. આ તો ખૂણામાં બેઠા બેઠા દેવીદા બાપુ છે ઠેકો લઈ અને બેઠેલા ખડખડાટ દાંત કાઢે. ગણગણતી દોડ દીધી, બાપુ તમે જાગો છો? હા બેટા, અમે ભજનમાં જાગવું જોઈએ બેટા, જાગવા માટે તો ભજન છે. તે તો બાપુ માની ઝૂંપડીમાં કોઈ વાતો કરે છે. હા, એ તો કાયમ કરે છે. હે, કાયમ કરે. કોણ? ઈ ન્યા જઈને પૂછી લે. આવ્યા હાદુર પીર પાછા ઝૂંપડીની અંદર. ઝૂંપડીની અંદર ગયા, પાછા આવીને કીધું, માં હાથ જોડીને કીધું, માં કોણ છે? મને કે મારાથી રહેવાય નહીં, મારું હૈયું ફાટી જાહે. મૂળ બાપુ બાપા ઈ કાઠીનું લોહી ઉકળી ગયું, રહેવાનું નહીં. માં હાથું કે ને કે મારું હૈયું ફાટી જાહે. હાથ જોડ્યા એટલે કીધું કે બેટા, મારા દીકરાની હારે વાતો કરું છું. સ્ત્રી છે ને, ગમે એવો વેરાગ લાગી જાય પણ માતૃત્વ કોકની માથે ઠલવાય, એના વગર રહી ન શકાય. ગમે એવો વેરાગ લાગી જાય. બેટા, મારા દીકરાની હારે વાતો કરું છું. માં તારે ક્યાં દીકરો? તું તો આણું વળી આવીને રોકાઈ ગઈ છો, તારો ક્યાં દીકરો? કે બેટા, મારા દીકરાને તું નથી ઓળખતો? કે ના, મારા દીકરા હાદુરની હારે હું વાતો કરું છું, મારા દીકરા હાદુરની હારે વાતો કરું છું. તા તો હાથ જોડ્યો. વાહ માં, હું કે છો? હા બેટા, તારી હારે વાતો કરું છું. એકમાંથી 2 હાદુર કરીને બતાવ્યો કે આ હાદુરની હારે હું કાયમ વાતો કરું છું, આ મારો દીકરો. તા તો દંડવત પગમાં પડી ગયા. માં, મારી ભૂલ થઈ, મારાથી શંકા થઈ ગઈ. હે ભગવતી, હે જગદંબા, હે ગુરુ મહારાજ, મને માફ કરો. કે બેટા, અમુકમાં જ માફી હોય, અમુકમાં તો પરિણામ હોય. કે માં શું, હું આમાં સમજતો નથી. કે કાલ સવારે વાયક મોકલી દો, હું અને બાપુ બે વિદાય લઈશ. હે, હા, હું અને બાપુ બે વિદાય લઈશ. હવે અમારો સમય પાકી ગયો. હવે અમારા દીકરા અમારી માથે શંકા કરે પછી કેમ રહેવું? હાથ જોડ્યા. માં, મારી ભૂલ થઈ ગઈ, અને માં હું તારી હારે રહું છું. ભજન કર્યું છે, જે કઈ તારા તેજ કરાવ્યું ભજન કર્યું છે, મને તારી હારે લઈ જા. કે બેટા, તારું ભજન અહીંયા પૂરું થઈ ગયું. એક ગુરુની માથે ઝીણી એવી શંકા થઈ જાય તો ભજન પૂરું થઈ જાય. મિત્રો, હું આ પરંપરાની આ વાત તમને કહે જાય છે. તો હું મારે હવે શું કરું? માં, હવે તારા વગર હું રહી નહીં શકું. દેવીલા બાપુ વગર મારાથી રહેવાય નહીં. કે બેટા, આની આ ભૂમિમાં પાછું 13 વર્ષનું તારે યોગ કરવો જોઈએ. 13 વર્ષ તારે ભજન કરવું જોઈએ. અને બીજે દિવસે વાયક લખાણા કે આવો આહાડી બીજના દિવસે દિવ્ય બે ચેતનાઓ ધરતીની અંદર હમાઈ જાય. દેવીદા બાપુએ નંબરમાં એ સમાધિ લીધી ને એને મિત્રો આહાડી બીજ કહેવાય છે, એટલે આપણે એને ઉજવી છે. એટલે મેં કીધું, આવી છે બીજ અષાઢની રે, અષાઢની રે પરમ
રાત નહોતી પડતી, રાત નહોતી પડતી. જગત જોતું હતું કે રાત હુકામે નથી પડતી. એ આ મેં કડીમાં જવાબ આપ્યો. આજ આવે અનેરો પ્રકાશ છે રે, જાણે મંડળ સૂરજનું, જાણે મંડળ સૂરજનું, જાણે મંડળ સૂરજનું હયાત દે રે. આવી 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 છે વિજય સાધની રે. માતા અમર નો આયા આરાધ છે રે, માતા અમર નો આયા આરાધ છે રે. એની માથે છે, એની માથે બંધો દેવી દાસ નો રે. આવી 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 છે બીજ હારની રે. જ્યારે પરબની ગાદીપતિ તરીકે ગંગામાં હતા બાપાની લખેલી આ વાત. બે પરિવાર પતિ અને પત્ની મુંબઈ થી જૈન વાણિયાઓ આવ્યા. આવી અને માને પગે લાગીને કીધું, માં અમે પગે લાગવા માટે આવ્યા છીએ, દેવળ વાળાના પગે લાગો. મને શું, અમે તો પામર માનવ્યું કહેવાય, અમને શું હોય કે માં પગે લાગવા માટે, એટલા માટે અમે તો પામર માનવ્યું છે. અમે માં તમે નહીં, અમે પામર માનવ્યું છે. અમે ભાઈ સાયરામભાઈ આપણને ખૂબ ટકોર કરી કે માગવા માટે અહીંયા કોઈ દી હોવાય જ નહીં, પણ છતાંય આપણાથી ન રહેવાય. એટલે જૈન વાણિયા હતા એને હાથ જોડીને કીધું કે માં અમે સંપત્તિ બધું અમારે ખૂબ બધી મહેરબાની છે, બધું દેવળ વાળાની દયા છે, પણ તકલીફ એટલી છે શહેર માટીની ખોટ છે અને બધી જગ્યાએથી થાકીને આવ્યા છે. માં છેલ્લો તારો આશરો લીધો છે. તેથી માં મોજમાં આવીને સામે જોઈને કીધું, બધી જગ્યાએ આશરો લીધો, નો મળ્યો કે નહીં, કે જા 9 મહિને કડી વાળો દીકરો દઉં તો માનજે, કાનમાં એને કડી હોય તો માનજે કે આ પરબના પીરે આપ્યો છે. સાહેબ ઈ પરંપરામાં આપણે બેઠા છીએ. એટલે તે તો અલખ ને લખી બતાવ્યું રે. અલખ એટલે શું? અલખ એટલે જે લખી ન શકાય, જે બોલી ન શકાય, ખાલી પામી શકાય. પણ આ દેશના મહાપુરુષો સીતારામ બાપુ જેવાય મને તમને કપાળમાં લખી દીધું. એટલે મેં કીધું તે અલખ ને લખી બતાવ્યું રે. તે તો હજારો, તે તો હજારો, તે તો હજારો દિલડામાં છાપ્યું રે. આવી 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 છે બીજ હારની રે. અમાર દિવસ રોજ દિવાળીઓ રે, મારે દિવસ રોજ દિવાળીઓ રે. બાપુ સીતારામ, બાપુ સીતારામ, બાપુ સીતારામ કાયમ કૃપા જ છે રે. આવી 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 છે બીજ હારની રે. બાબા આ રચના છે ને મેં પરબે લખેલી ગયા વર્ષે આ જ સમયે. મને એમ કે પરબમાં આવ્યો છું, પરબમાં કાંઈક પરબનું મારે આપવું જોઈએ. અને આપણે કોઈ કવિ નથી, પણ આ બધાની કૃપા છે. એટલે મેં કીધું કે હે પરબના ઠાકર, હે પરબના પીર, કાંઈક તો લખાયું. ખૂબ મથામણ કર્યું, પણ બુદ્ધિથી મતતો તો એટલે ભેગું ન થયું. પછી હાંજ પડી ગઈ, પછી સુધી છે ને પ્રાર્થના કરી, હે બાપ મને ભાવ છે ને મારે કાંઈક લખવું છે. તા જોજો આ કોઈ અતિશયોક્તિની વાત નથી. મારી બાજુમાં આવીને કોક બેહી ગયું એવું બાપા મને લાગ્યું. એને કીધું લખવું હતું ને, મેં હા, મને કે હવે લખવા માંડ્યો.
એટલે આખી રચના મેં લખાવી. એને લખાવી પછી મેં જોયું, મેં ઓહો આ તો જેવું તો કોઈ પુરુષ નથી, આ તો હાદુર પીર પોતે આવ્યા હોય એવું લાગ્યું. એટલે મેં કીધું પીર હાદુરે લખ્યું લખાવ્યું રે, પીર હાદુરે લખ્યું લખાવ્યું રે. શિવ અમે તારા કુમાર છી રે, શિવ તારા અમે કુમાર છી રે. આવી 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 છે બીજહારની રે. ધન 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 સીતારામ ના નામ લે રે, ધન ધન સીતારામ ના નામ લે રે. અદ્ભુત આ પરંપરામાં આપણે બેઠા છીએ. એક નાની એવી વાત કરીને પછી આપણે પાછા ભજનના દોર બાજુ જઈએ. એવી પરંપરામાં આપણે બેઠા છીએ અને આવે છે ભરોસો હોય એટલે આવે છે. બાપા ગ્વાલ્વ ઋષિ જ્યારે ભગવાન સૂર્યનારાયણ અર્ધ દેવા માટે કઈ સુધી પાણીની માલિપા ગંગા નદીમાં બેઠેલા, રામ જે ભગવાન સૂર્યનારાયણને અર્ધી આપ્યો. જોજો આ એક બહુ ઝીણી વાત પર તમને મજા આવશે એવી વાત. આ તમે ક્યાંય ન સાંભળી હોય એવી વાત. હાથની માલિપા જળ લેનો ભાસ્કર આય વિદ્મહે મહત તુજ કરાય ધીમહિ ધ્યો યોનિ આદિત્ય પ્રચોદયાલ. એમ કરીને ભગવાન સૂર્યને જે અર્ધ્ય આપે તા ગાંધર્વનો રાજા એટલે અમારા કલાકારનો. ગાંધર્વ એટલે અમે બધા કલાકારો, બેન આપણે બધા કલાકારોમાં આવીએ. કલાકારો ગાંધર્વમાં આવે. હવે તમે વિચાર કરો, અમે કલાકારોમાં એટલો પાવર હોય, અમારો રાજા હોય ને કેટલો પાવર હોય, ઈ કેટલો હવામાં ઉડતો હોય. ભેગી 20 તો રાણીઓ હતી અને પુષ્પક વિમાનમાં ઉપરથી નીકળ્યો. ઉપરથી એની મસ્તીમાં એની મોજમાં ઉપરથી પાનની પિચકારી મારી. ઋષિ જે અર્ધ્ય દેવા માટે જે હાથમાં લોટો છે, જે જળનો લોટો છે, એમાં પિચકારી પડી. નામ જોયું ગાલ્વ ઋષિ, ઓહો આવો માણસ કોણ કે અત્યારે ઋષિ ઉઠી અને હું જયારે અર્ધ્ય આપવા માટે બેઠો છું એની માટે પાનની પિચકારી. પણ સાહેબ ઈ તો ઋષિ એવા હતા જો બોલે તો કદાચ એક શબ્દની મારી પાસે બ્રહ્માંડનું લઈ કરી નાખે એવો તાકાતવર ઋષિ હતો. એમ થયું આને શ્રાપ આપી દઉં, પણ પછી એમ થયું આમ તો હું ઋષિ કહેવાઉં ને મારે ન દેવાય. હા, અમુક જગ્યાએ આપણે ખોટા અમુક સંતોને આપણે હેરાન કરીએ, ઈ ધારે તો આપણું પૂરું કરી દે, પણ ઈ નો કરે એને સંત કહેવાય. ઈ નો કરી શકે. ત્યારે ધારું તો એક શબ્દની માલી પાસે બાળી અને રાગ કરી નાખું, પણ મારાથી ન કરાય. પણ આવાને જાવાય ન દેવાય. ઋષિ કીધું આવાને જવા ન દેવાય અને સજા મળવી જોઈએ. આમ જે આંખ બંધ કરી અંતર્ધ્યાનની માલી પાસે જોયું તો દ્વારકામાં ભગવાન કાળિયો ઠાકર દેખાણો એને. અને એક સેકન્ડની માલી પાસે પોતાની જે કઈ ભજનની તાકાત લગાડી દ્વારકામાં આવ્યા ગ્વાલો ઋષિ. પણ હોનાની દ્વારકાની માલી પાસે બેઠેલો કાળિયા ઠાકરને જોયો. કાળિયા ઠાકરે જોયું ગ્વાલો ઋષિ બધાયા એટલે પોતે ઊભા થઈ સન્માન આપ્યું, માન આપ્યું, આસન આપ્યું. આને કીધું નહીં બેહું, ક્રોધાયમાન અવસ્થામાં નહીં બેહું. હાથ જોડ્યા કૃષ્ણ ભગવાને, આપ ઋષિ છો, આજ મારા ધન ભાગ કહેવાય કે મારે દ્વારકા નગરીમાં આપ જેવા ઋષિ પધાર્યા છો, આપ આસન ગ્રહણ કરો કે નહીં બેહું. વચન આપ તો થાય. જોજો બાપા વચનની કિંમત શું છે એની આ વાત. આપણા બધા પાસે ભાગ્યશાળી છે, ગુરુએ આવા વચનો આપને આપ્યા છે. વચન આપ. કૃષ્ણ ભગવાને કીધું જાઓ તમને વચન આપું છું કે તારો ભરોહો નહીં. વચન આપશો આ વચન આપું છું હું ભગવાન કૃષ્ણ તમને વચન આપું છું, કાળિયો ઠાકર વચન આપું છું. તમે જે કહેવો થઈ ગયા કે હું અર્ધી આપતો તો મારી માથે પાનની પિચકારી આવી છે. ગાંધર્વનો ચિત્રરથ નામનો રાજા તો
એને સજા મળવી જોઈએ. એટલે કે બોલો તમે શું સજા આપવા માંગો છો? કે એનું મૃત્યુ થવું જોઈએ. ભગવાન કૃષ્ણ હાથની વાલી પર આંજળી લઈ અને આમ જે આપીને કીધું, બાલ ઋષિને કીધું 3 દિવસના બ્રહ્માંડના પેટાળમાં 14 લોકોમાં ગમે ન્યાય હતાઈ જાય એને ગોતી અને મારી ન નાખું તો હું મારા પિતા વસુદેવની સોગંદ ખાઉં છું. રામ જે સોગંદ ખાધા પણ તા તો નારદ મુનિના કાન ફફડવા મળ્યા. કારણ કે નારદ મુનિનો મિત્ર હતો. આને તો ખબર નથી ચિત્રરથ એની મસ્તીમાં હતો, એના લોકની માલિકા. નારદ મુનિ સાંભળી ગયા. નારદ મુનિ નારાયણ નારાયણ કરી ચિત્રરથ પાસે આવ્યા. પધારો પધારો દેવર્ષિ. કે હું પધારે? ખબર છે કાઈ? કે ના મને કાઈ ખબર નથી. કે 3 દિવસ તારા હાથમાં છે, એમાં આજનો દીકો અડધો વયો ગયો. 2.5 દિવસ છે. 2.5 દિવસ તારા હાથમાં. પણ બહેનું હું મને કાઈ તકલીફ નથી, મારે કાઈ મેં કોઈનું કાઈ ખરાબ નથી કર્યું. કે જાણતા ગજાણતા કોઈ ઋષિને આપણે વેડીને તો આ પરિસ્થિતિ આવી નથી. જાણતા અજાણતા આપણાથી થાય તો મદદ કરે, નકર સેટું રહેવાય. તારાથી કોઈ ઋષિની માથે પાનની પિચકારી લાગી કે હું ગંગા નદી માથેથી નીકળ્યો તો મને ખબર નથી. આપણે પાન ખાતા હોય પિચકારી મારતા હોય, જો માવા વાળા આપણે આડેધડ પિચકારી નો મારો એની આ વાત કરું છું. હા, આડેધડ નો બોલાય એમ. બહુ સલાહ દીધા જેવું હું નથી એટલે બહુ નો કહેવાય. પછી કીધું કે ભૂલથી પિચકારી મારી છે, કદાચ થયું હોય તો માફી માંગી લો. હવે માફી માંગવાનો સમય જ ન રહ્યો. કેમ? ભગવાન કૃષ્ણે સોગંદ ખાઈ લીધા 3 દિવસમાં તને ગમે ત્યાંથી ગોતીને મારી નાખું. તા તો થર 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 ધ્રુજવા મળ્યો. અને મોતની વાત આવે તો ગમે ધ્રુજી જાય ને. ચિત્રરથે કીધું હવે બચવા માટે શું કરું નારદજી? મને ઝડપથી કયો. હવે દુનિયામાં નારદજી વિચાર્યું હવે તને બચાવે કોણ? એક કામ કર, કૈલાસમાં વયો જા, મહાદેવ પાસે વયો જા. મહાદેવથી બીજું કોઈ તને બચાવી ન શકે. અને આવ્યો સાહેબ. પણ પછી તો ઈ જે મોત ભારી જઈને આવે એનું તો રૂપ જ અલગ હોય ને. જટા ટવી ગલે જલમ રવા વિભાવી તસ્તલે ગલે વિલંબ લંબે તંબુ જંગ તંગ માલિકમ ડમક ડમક ડમરવયમ ચકાર ચંદ્ર તાંડવમ તનોતુનો શિવ શિવમ જટા કટા હસર્ભમમ બ્રહ્મણ નિર્પ નિર્જરી વિલોલવચ્ચ વલ્લરી વિરાજમાન. એમ કરીને જે ભગવાનની અરજ મેળો કરવા જતો ધ્યાનમાંથી મહાદેવે જાગીને કીધું, આવ ચિત્રરથ આવ. કે પ્રભુ આપની મદદ માટે આવ્યો છું. કે બોલ શું મદદ કરું? ભગવાન કૃષ્ણએ સોગંદ ખાધા છે ગમે ત્યાંથી ગોતીને 3 દિવસમાં તને મારી નાખું. ભોળાનાથે કીધું તો આપણું કામ નહીં, મારો ઈષ્ટ છે, એના વિરુદ્ધની વાત આવે તો હું એમાં તને મદદ નહીં કરું. અને નિરાશ થઈને પાછો આવ્યો સાહેબ. જોજો મિત્ર રાખો તો નારદ જેવો રાખજો. પાછા નારદ મુનિ પાસે ચિત્રરથ હાથ જોડ્યા. હવે શું કરવું નારદ? આમાંથી બચવા શું કરવું? નારદ મુનિ કીધું, શિવે ના પાડી કે હા એને કહી દીધું, લખી દીધું, નહીં થાય. તો હવે એક કામ કરો, બ્રહ્માજીની પાસે જાય. બ્રહ્માજીની પાસે ગયો, ત્યાં જઈને બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્માજીએ કીધું બોલ કે આ મદદની જરૂર. બ્રહ્માજીએ કહી દીધું એ આપણાથી નહીં થાય ભાઈ, એ મદદ નહીં થાય. પાછો નારદ પાસે આવી કીધું. હવે બ્રહ્મા ના પાડે છે. આ તો એક દી પૂરો થયો, રાતે કોઈ ઘેર જવાય નહીં. બીજા દિવસમાં સવાર થયો એટલે હાથ જોડીને કીધું નારદજીને, નારદજી આમાં બચવા શું કરું મારે? એક કામ કરો, હસ્તિનાપુરમાં મોટા મોટો કોઈ રાજા હોય ને તો દુર્યોધન છે, અને એના દરબારમાં વયો જા. એ દુર્યોધનના દરબારમાં આવ્યો. દુર્યોધનને જઈને વાત કરી જો તું ધર્મનો રાજા છો, ક્ષત્રિય છો, અને તારો ધર્મ છે મને બચાવવો હોય, અને કૃષ્ણ તારા હામા પક્ષે છે. દુર્યોધન કે બધી વાત સાચી, પણ મામાને પૂછવું પડે. મામાને પૂછ્યા વગર કઈ ન થાય એમ. શકુની મામાને બોલાવ્યા, ભાઈ આવું આવું છે ને આને શું કરવું, આને મદદ કરવી. શકુની મામા કે ધર્મની પૂછડી થામા તારી પેટી ઉપડી જાય. કૃષ્ણએ હમ ખાધા છે, આને આશરો ન દેવાય. એટલે દુર્યોધને કહી દીધું ભાઈ આપણાથી નહીં થાય. બાબા તમે જોવો તો ખરા. પાછો નારદ પાસે આવ્યા. હવે શું કરવું? હવે આપણી પાસે બીજું કાંઈ વધ્યું નથી. પાંડવ વિદાસ. પાંડવ પાસે જા. અર્જુનની પાસે આવીને અર્જુનને વાત કરીને કીધું કે અર્જુન મને આમાંથી બચાવી લે. અર્જુને કીધું દુનિયાનો કોઈ પણ હોતો એની સામે હું તારા હાટું લડી લે, પણ આ તો મારો હગો, હગા સામે કેમ બાંધવું? આ તો મારો હગો છે, આની હારે હું ન બાંધી શકું. એમાં તને રક્ષણ નહીં આપું. પછી નિરાશ થઈ ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો ચિત્રરથ કે હવે કોઈ નહીં બચાવી શકે. નારદ મુનિને હાથ જોડીને કે હવે શું કરવું? નારદ મુનિ કે હું કહું એમ કરી ઘટાણુંથી તમે કીધું તો કર્યું.
અટાણ સુધી તમે કીધું ઈ જ કર્યું, હજી તમે કયો ઈ જ કરવાનું. સાહેબ આવો સમય આવે તો નારદ જેવા જ વધો, બાકી હારા હારા નીકળી જાય, બુદ્ધિશાળી ઠેકી નીકળી જાય. નારદ મુનિ કે હજી મૂંઝાવાની જરૂર નથી, કાંઈક યુક્તિ કરી શું કરવું. એક કામ કરી, તારી 20 રાણીઓને લઈ અને યમુનાના કિનારે આવી. એવડી મોટી ખાઈ બને જેની અંદર હજારો ખાંડી કષ્ટ હામી જાય, કાષ્ટ હામી જાય, લાકડા હામી જાય. પછી એને પેટાવીને શું કરું કે એની પ્રદક્ષિણા મળી કરવા, કે પછી તાર ન જોવાનું, પછી મારે કરવાનું. એ 20 રાણીઓને લઈને બાપા એ યોગ વિદ્યાથી જે ખાઈ બનાવી, હજારો ખાંડી એમાં કાષ્ટ નાખ્યા, પેટાવી અને ફરતી કોઈ રાણીઓને 20 રાણીઓને લઈને હાલતો થયો. એટલે એટલું કીધું નારદ મુનિ, તારે ખાલી એટલું જ બોલવાનું છે કે અમે 4 પ્રદક્ષિણા પૂરી થાય એટલે 20 રાણી સહિત હું આની અંદર હોમાઈ જવાનું છું અને તમામ પાપ પાંડવના પક્ષે જાય. આટલું જ તારે બોલવાનું. એને તો એ પ્રદક્ષિણા ચાલુ કરી દીધી. અને નારદ મુનિ સાહેબ રાતના 12 વાગે સુભદ્રાના ખંડમાં નારાયણ નારાયણ નારાયણ. અરે સુભદ્રાજી કે આવો નારદ. અટાણે કે હું યમુનામાં સ્નાન કરવા માટે જાતો હતો, ત્યાંથી નીકળ્યો. ઈ ત્યારે ઇન્દ્રપ્રસ્થમાં હતા. અહીંથી નીકળ્યો તો મને વિચાર આવ્યો કે સુભદ્રાજીને લેતો જાઉં, કારણ કે હજારો વર્ષે આ એક એવો યોગ આવે છે. તો સુભદ્રાજીના કાન જેમ કે એવો યોગ કે અત્યારે યમુનામાં 4 ડૂબકી મારવાથી હજારો જન્મના પુણ્ય ભેગા થઈ જાય. એવા નક્ષત્ર કે તો હું કેતી આવું કહું કેવા જાવ તો નક્ષત્ર પૂરું થઈ જાય, યોગ પૂરો થઈ જાય. તો હાલો મારી હારે. એ સુભદ્રાજી લીધા ભેગા યમુનાના કાંઠે આવ્યા હતા. તો સુભદ્રાજીની આમ નજર ગઈ, પણ એવડો મોટો હવે હજારો ખાંડીનો ભડકો કેવડો હોય. આમ ભડકો જોયો, સ્ત્રીનો સ્વભાવ છે ને રેવાય. સુભદ્રાજી આમ જોઈને કીધું, નારદ આ શું છે કે ઈ દુનિયાનું જે હોય આપણે ડૂબકીમાં ધ્યાન રાખો. કે નહીં આ શેનો ભડકો છે જોતો ખરા. નારદ મુનિ કે સૃષ્ટિ છે, આમાં તો ઘણું હાલતું હોય. તા તો ઓલા 20 નું ટોળું આમ પડખે આવ્યું, મોઢામાંથી શબ્દ નીકળે. અમે 4 પ્રદક્ષિણા પૂરી કરી અને અમે આ 21 જણાની અંદર હોમ ખાવાના છે અને તમામ પાપ છે પાંડવોના પક્ષે જાય. તા તો સુભદ્રાજી કીધું અમે કઈ કર્યું નથી, ના 21 જણાના પાપ આવશે અમારે ખોળ ને. નારદ આ તો અમારી વાતો કરે કે કોણ છે. નારદ કે હું ઓળખું, મને ક્યાં ખબર કોણ છે, જઈને પૂછી લ્યો. સુભદ્રાજી આડા ફેર્યા. બાપા જોજો આ વાત, અદ્ભુત વાત. સુભદ્રાજી કીધું ગુવારીઓ કોણ છો. ઇન્દ્રપ્રસ્થાની ચિત્રરથ નારદની સામે જોયું. એની ગોઠવણી એવી છે ને, સામે જોયું. નારદ મુનિ આમ કર્યું તો કે હાલતો કે હું સ્ત્રી હારે વાત નથી કરતો. સુભદ્રાજી કીધું ઉભા તો રહ્યો, શું છે મને વાત તો કરો. કે તમારા ઘરમાંથી કોઈ આદમી આવે, કોઈ પુરુષ આવે તો એની હારે વાત કરું, તમારી હારે વાત નથી કરતો. સુભદ્રાજી કીધું મારી હારે વાત તો કરી, હું કૃષ્ણની બેન છું. આ મરક મનમાં દાંત મેળ્યો કાઢો કે મને ખબર છે, એટલે તો આ ગોઠવણી કરી. કૃષ્ણની બેન છું, તારે જે તકલીફ હોય બધી તકલીફનું સોલ્યુશન થઈ જાય, મને વાત તો કરી. હળવેક દિન ઉભો રહીને કે હાચીન થઈ જાય કે થઈ જ જાય ને. એ તો આપો વચન. બાપા પાછું વચન આવ્યું. સુભદ્રાજી કીધું જા તને વચન આપું છું, તારી જે તકલીફ હોય છે એ તકલીફનું તમામ તારો અમે નિવારણ કરી દેવું. મને વાત કરી. તા તો પગ પકડી લીધા કે તમે જ મારા ભગવાન. કે કેમ? તમારા ભાઈએ સોગંદ ખાધા છે ચિત્રરથને ગમે ત્યાંથી ગોતીને મારી નાખો. અને સુભદ્રાજી ભાંગી ગયા. નારદની સામે જોઈને કે આ કરવી હતી. નારદ મુનિ કે હવે હું રજા લઉં, કેસ તમને હોપતો જાઉં છું. નારદજી રજા લીધી બાપા. એ પગ પકડી લીધા. સુભદ્રાજી વિચાર્યું કે હવે ઘડીક મને તો વિચારવા દે મારે શું કરવું. પછી કીધું હાલ હવે મારી ભેગો હાલ. એને લઈ ગયા ને ઇન્દ્રપ્રસ્થની અંદર. એને શયનખંડ હતો એમાં હટાડી દીધો અને બેઠા મેળા સ્ત્રી ચરિત્ર રહીશું. બેઠા મેળા રાયડું નાખવા. તા તો 5 પાંડવો દોડીને આવ્યા. શું છે આ બધું છે શું? અર્જુને કીધું મને પેટમાં દુખે છે અને એવું પેટમાં દુખે કદાચ તારા પ્રાણ વયા જાય. તો અર્જુન દોડી તમને કોઈ વૈદ્યો ને હકીમોને લઈ આવ્યા. એ આમ નાડી પકડીને જોવે કે નાડી બરાબર હાલે, આને કઈ તકલીફ નથી. પછી અર્જુને કીધું હવે બધાય ભાઈઓ વયા જાવ, હું એકલો ઉભો રહું. બધા વયા ગયા. પછી સુભદ્રાજીને હાથ જોડીને કીધું કે બ્રહ્માંડમાં બધેને જીતી શકાય, તને નો જીતી. કે હાચું કે હું તકલીફ છે, હાચું કે તને શું તકલીફ છે એટલું કીધું. સુભદ્રાજી હુતા કીધું દે વચન.
વચન આપ. અર્જુને કીધું એક નહીં 21 વચન આપ્યા જા, પણ તું સાચું કે હું છે. એ 21 વચનની વાત થઈ તા તો આમ જોયું ગડગડથી દોડતી ચિત્રરથે એના પગ પકડી લીધા અર્જુનના. જોજો એક ભૂલ થાય ને હજારો પગ પકડવા પડે તોય નીકળાય તો નીકળાય. પગ પકડી દે અર્જુનના. હવે તું બચાવી લે. પેલા તું અભાગ્યા તું અમારી ઘરે તા હેઠે બેઠો બેઠો બાપા શું કે ખબર? અભાગ્યો નથી હભાગ્યો છું, એટલે તારા ઘર સુધી ફૂગ્યો છું. સુભદ્રા કીધું કે વચન આપ્યું ને હા કે આનું રક્ષણ કરવાનું છે, વચન તારી પાસે લઉં. પણ તને ખબર છે કૃષ્ણે સોગંદ કર્યા બધી મને ખબર, પણ હવે આટીએ સડી જ ગયા છે. હવે આમાં નીકળવાનો છૂટકો જ નથી. વચન માથે વચન અપાઈ ગયા છે. એવું કાઈ વાંધો નહીં. 2 દિવસ પૂરા થયા. નારદજી અહીંથી નીકળીને કૈલાસમાં ક્યાંય બીજે નહોતા ગયા, સીધા દ્વારકા. નારાયણ નારાયણ નારાયણ. ભગવાન કૃષ્ણ કીધું પધારો પધારો દેવર્ષિ પધારો. કે કેમ અટાણે આમ સોમનાથની યાત્રા કરવા ગયો તો તેમ દ્વારકા મળતો જાવ કૃષ્ણ કળિયાને. તે અમારા હો ભાઈ કહેવાય આપ પધાર્યા છો, પધારો પધારો. હું છે નવીનમાં ભાઈ? કૃષ્ણ ભગવાન કે નવીનમાં તો બીજું શું હોય, ચિત્રરથને ગોતું છું. એને ગોતવાનો થોડો ક્યાં છે? ઈ પાંડવની ઘેરે ગયો. હે પાંડવો એ મારા હગાવે એને હાચવો છે એમ? હા આશરો દીધો. નારદજી કે જાવ હું તમને કહું છું એને કયો ત્યાંથી એને મૂકી દે, નકર યુદ્ધ કરવા માટે તૈયાર થાય. તમે કયો એટલે મારે નાનો પડે, હાલો હું જાવ એમ કરીને આવ્યા. પાંડવોને કહે ભગવાન કૃષ્ણ તો અડધે પૂગી ગયો છે, ને કહે છે લોટકા હોય તો જોઈ લેવું છે હો, માપી લેવા હે પાંચે પાંડવને. પાંડવે કીધું કૃષ્ણ આય હુજે આવશે યુદ્ધ કરવા. આ અડધે પૂગી ગયો કે પછી કીધું કે તો હવે સમજી લે હામ હામાં શું થાય જોઈ લે. આવ્યો પાછો દ્વારકામાં. નારદજી દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણને કહે હા ઊંધી પડી બાજી. કા શું થયું? હું એને સમજાવવા માટે ગયો તા તો ભીમ તો કાંડા મળવા મળ્યો, કૃષ્ણને માપી લેવો છે, મને મારી લે. માંડ છટકાણું ભગવાન હવે એને તમે એકવાર દેખાડી દો તમે શું છો. બાપા લગાડ્યો. આ બાજુથી હામે એમ કહેવાય છે કે પાંડવો તૈયાર થયા, આ બાજુથી કૃષ્ણની સેના આવી તૈયાર થઈ. એ હામ હામાં બાણનો મેળો મારો થવા ભગવાન કૃષ્ણએ પછી સુદર્શન છોડ્યું. સુદર્શન ચક્ર છોડ્યું એટલે અર્જુને હળવેકથી નારદની સામે જોયું કે હવે આનું શું કરવું? કે તું ગાંડીવ છોડ. તો ગાંડીવી કે 1 કલાક માંડ ટકી શકે, આની સામે વધારે ન ટકી શકાય. અને આ સુદર્શન ચક્ર આખા કુળનો સાફ કરી નાખશે. કે પણ તું ગાંડીવ છોડ તો ખરા, કલાક તો મળશે ને. હા કે કલાકમાં હતું નહોતું ન કરી નાખું તો હું નારદ નો કહેવો. તું રોકી તો લે. આમ કરીને આમ એમ કહેવાય છે કે બાણ છોડ્યું. બાણ છોડતા નારદજી નારાયણ નારાયણ કરીને સીધા શિવ દરબારમાં કૈલાસ. ભોળાને કીધું પધારો પધારો. કે હું પધારે? તમારે આખું બંધ કરીને બેઠું રહું, હેઠે જોવો તો ખરા ઘર ઘરના હામાં પાટવી આવ્યા. મહાદેવ કીધું શું વાત છે? હા જોવો હેઠે. અને તમે વચન આપ્યું છે પાંડવોને, પાંડવોની રક્ષા હું કરીશ. તમારું વચન ક્યાં ગયું? ન્યાય બાપા વચન આવ્યું. તો મહાદેવે છે વિચારવાનો વારો ન આવ્યો. હાથમાં ત્રિશુલ દીધી દોઢો, સીધું ત્રિશુલ માર્યું. એ ત્રણેય વજ્ર ધરતીના પેટાળમાં પહેલી વાર ભેગા થયા હોય તો આ યુદ્ધમાં છે. ત્રણેય વજ્ર કોઈ દી ભેગા નથી થયા. એક બાજુ સુદર્શન ચક્ર છે, એક બાજુ ગાંડીવ છે, એક બાજુ ત્રિશુલ છે મહાદેવનું. આમ જ્યાં ભેગા થયા ભગવાન શ્રી નીચે આવ્યા. નારદ મુનિ સીધા બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે નારાયણ નારાયણ. બ્રહ્માજીને કે તમે અહીંયા બેઠા બેઠા આ બધા વેદ જ ભણો છો? કોક દી હેઠે ડોકું કાઢો કે હું છે? આમ જો એક બાજુ કે કૃષ્ણ છે, એક બાજુ પાંડવો છે, એક બાજુ શંકર છે. તો હવે શું કરવું? કે બધા તમારી દેવસેના લઈને ઉતરી જાવ કૃષ્ણની સામે, એને ખબર પડે. બ્રહ્માજી બધા દેવતાઓને લઈને આવ્યા, બધા કૃષ્ણની સામે થયા. પછી નારાયણ નારાયણ કરતા કૃષ્ણની પાસે ગયા. કેમ કાળિયા? કૃષ્ણે કીધું અમારાને હામા કરી દે એનું નામ નારદ કહેવાય. પછી કૃષ્ણ ભગવાન એમ થયું નો થવાની થાય હો, નો થવાની થાય. એટલે કીધું નારદ મુનિ કીધું કે અહીંયા આવો અહીંયા આવો. જે લગાડે ને ઈ ઠારે. પછી કૃષ્ણએ હાથ જોડ્યા. નારદ હવે શું કરવું? આ તો જો આમ હામાં એક બાજુ શિવ છે, એક બાજુ બ્રહ્મા છે, એક બાજુ પાંડવો છે. આજ નો થવાની ઘટના બની જાય, શું કરવું? તો કે એક કામ કરો, ભગવાન પાછા પગ કરી લ્યો.
કૃષ્ણ કીધું પાછા પગ કરવામાં શું કરવું? કે તમારું સુદર્શનને ખેંચી લ્યો. એક કામ કર્યું, અર્જુન એનું ગાંડીવ ખેંચી લે ને એટલે મારું સુદર્શન ખેંચી લઉં. તો કે ઈ એટલું કરી દઉં. લ્યો ગયો એમ કરીને અર્જુન પાસે ગયા. નારાયણ નારાયણ. એટલે શું છે કે ગાંડીવ ખેંચતો નહીં, કાળિયા ઠાકરને જ પાછું વળવું પડે. ગાંડીવ ખેંચવાનું આપણું નથી કામ. પાછા આવ્યા હાથ જોડ્યા કૃષ્ણ કન્યાને કે પ્રભુ હવે ઈ ખેંચે એમ નથી, આપણે ખેંચી તો કેમ થાય? આપણે ખેંચી તો કેમ થાય? અને પછી ભગવાનને જૂની યાદી મીડા કરવા કરે રે. તું તો બ્રહ્મ છો, તું યાદ કર તારા ભક્તો હાટુ કેટલી વાર હાર્યો છો. એકવાર હારી જત તને વાંધો શું છે? કૃષ્ણ ભગવાને કીધું વાત સાચી છે. હવે એક દિન સુદર્શનને બાપા ખેંચી લીધો, આ બાજુથી ગાંડીવને ખેંચી લીધો, આ બાજુથી ત્રિશૂળ ખેંચી લીધું. પાંડવોને કહે હવે મોડું કરો માના પગમાં પડી જાઓ. એ પાંચેય પાંડવોને ચિત્ર છે 6 પગમાં પડી ગયા. ભગવાન કૃષ્ણને કીધું અમને માફ કરી દો, અમને માફ કરી દો. કરી 6 આમ દંડવત પગે લાગે ને આ ગંગાના કિનારે જે નારદ ઋષિ ગાલ્વ ઋષિ પાસે ગયા. નારાયણ નારાયણ. વધારો પધારો દેવજી. પધારે હું તમને કઈક વચન આપ્યું તું કૃષ્ણએ. હા એને વચન આપ્યું 3 દીમાં ચિત્રરથને ગોતીને ગમે ત્યાંથી મારી નાખો. એ તો હાલો મારી આયરી. ગાલ્વ ઋષિને લઈ આવ્યા. શું છે આ? તો આજે પાંડવો ઘરકું જોવો, છઠ્ઠો વચ્ચે કોણ છે? આ તો ચિત્રરથ મારો દુશ્મન છે. કૃષ્ણએ શું કીધું તું કે એને મારી ન નાખો તો વસુદેવના હમ છે. આ જોઈ લ્યો કાળિયો ઠાકર ખોટો પડ્યો ને તઈ ગ્વાલો ઋષિ હાથ જોડીને કીધું કે એ કાળિયા ઠાકર તારી માયામાંથી કોઈ પાર ન નીકળી શકે, આમાંથી કોઈ પાર ન પામી શકે. એટલે છેલ્લે તો ધન દરાહો રટ બલી અમણી રતન પાકતા આવા જાવીરો પાકતા આવા જાવીરો પાકતા આવા. મુખ પર વસ્ત્ર ધરો